સમાચાર મહેસાણાથી કે જ્યાં ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણીનો મામલો ચૂંટણી મામલે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટનો આ નિર્ણય છે। ચૂંટણી અધિકારીને ફોર્મ ચકાસણી અંગે ફરીથી નિર્ણય લેવા માટે આદેશ અપાયો છે। 2 ટર્મ પૂરી કરેલા ડિરેક્ટર્સ ફરીથી ચૂંટણી લડી શકે તે અંગે વિવાદ થયો હતો। સરકારી કર્મચારીના ચૂંટણી લડવાને લઈને પણ વિવાદ થયો છે। જેમના સંબંધીઓની લોન બાકી હોય તેવા ઉમેદવારો અંગે પણ લેવાશે નિર્ણય। આ સમગ્ર મામલે 4 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવશે। સંવાદદાતા મનીષ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। મનીષ, જણાવશો આ મામલે શું વધારે અપડેટ? જી, સમગ્ર ચૂંટણી મામલે વાદ વિવાદ વચ્ચે મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટે આદેશ કર્યો છે ચૂંટણી અધિકારીને કે ચૂંટણી અધિકારી 4 ફેબ્રુઆરી સુધી આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરવાની જે આદેશ કરવામાં આવ્યો છે તે મુજબ સોગંદનામું રજૂ કરશે। આ સમગ્ર મામલામાં 7 ઉમેદવારોનું ભાવિ અધરતાલ કહી શકાય, કારણ કે બેંક ડિરેક્ટરની આ ચૂંટણીમાં ફોર્મ ભરનારા 7 ઉમેદવારો સામે વાંધા અરજી થઈ છે અને જે સમગ્ર વાંધા અરજી નામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે ચૂંટણી અધિકારીઓને ફોર્મ ચકાસણી અંગે ફરી નિર્ણય લેવા પણ આદેશ કર્યો છે। આ ઉપરાંત અલગ અલગ જે મુદ્દા છે એ સમગ્ર મામલે સૂચના આપી છે, આદેશ આપ્યો છે અને સમગ્ર મામલે હવે 4 ફેબ્રુઆરી સુધી કોર્ટમાં સોગંદનામું રજૂ કરવું પડશે। જી બિલકુલ મનીષ, માહિતી બદલ આપનો આભાર।